ડીસાના ગવાડી અમન પાર્કમાં પાણીના મુદ્દે અથડામણ, નિવૃત્ત આર્મી જવાનનો પરિવાર ઘાયલ। ડીસા તાલુકાના રાજપુર સ્થિત અમન પાર્ક સોસાયટીમાં ગુરુવારે બપોરે પાણીના મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલીમાં મારામારીનું સ્વરૂપ ધારણ કર્યું હતું। બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં મહિલાઓ સહિત અનેક લોકો ઘાયલ થયા હતા। હુમલાખોરોએ એક જ પરિવારના 7 સભ્યો પર ઈંટો અને ધારિયા જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરતા તેઓને ઈજાઓ પહોંચી છે। ડીસાના અમન પાર્ક સોસાયટીમાં રહેતા અને એક પરિવારના ઘરનું પાણી રસ્તા પર ભરાયું હતું। તે સમયે ત્યાંથી પસાર થયેલા એક રિક્ષા ચાલકની રિક્ષા પર આ ગંદુ પાણી ઉડતા તેણે અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું। જે ઘરમાંથી પાણી આવ્યું હતું તે ઘરના લોકોએ રિક્ષા ચાલકને ઠપકો આપતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો। ત્યારબાદ રિક્ષા ચાલક સામેવાળા ઘરના લોકોએ બહારથી માણસો બોલાવ્યા હતા, જેઓ ધારિયા જેવા હથિયારો સાથે ઘસી આવ્યા હતા। ફરિયાદી પરિવાર પર આડેધડ હુમલો કર્યો હતો અને હિંસક અથડામણમાં જે પરિવારનું પાણી રસ્તા પર આવ્યું હતું તે પરિવારના તમામ સભ્યોને માર મારવામાં આવ્યો હતો। એટલું જ નહીં, હુમલાખોરોએ મહિલાઓના વાળ પકડીને તેને ઢસડવામાં આવ્યા હતા અને તેમના કાનમાં પહેરેલા સોના ચાંદીના દાગીના ઝૂંટવી લીધા હતા, જેના કારણે તેઓ ગંભીર રીતે ઈજા પહોંચી હતી। આ ઘટનામાં ચોંકાવનારી વાત તો એ છે કે હુમલાના ભોગ બનેલા પરિવાર એક નિવૃત્ત આર્મી જવાનનો છે। ઈજાગ્રસ્ત પરિવારે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સામાવાળા ઘરમાં ભાડાના લુખાઓ અને અસામાજિક તત્વોને ગેરકાયદેસર રીતે રાખવામાં આવે છે, જેના કારણે સોસાયટીમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે। પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે અને ગુનેગારોને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા।